चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्ततां षड्भिर्विराजते योऽसौ पञ्चदा હૃદયે મમ। શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી અને 8452 ભગવદીઓની કહાનીથી આજે આપણા સત્સંગમાં વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રનું અવગાહન આપણે કરીશું। 84 વૈષ્ણવોની વાર્તા સાહિત્યમાં છેલ્લી વાર્તામાં શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા, એમની દીકરી રૂકમણી, એમનો દીકરો ગોપાલદાસ, એના જીવનોના પ્રસંગોનું અવગાહન આપણે કર્યું હતું। શ્રી મહાપ્રભુજીના સેવકો તો નિર્ગુણ છે, પણ નિત્યલીલામાં ઠાકોરજીએ નિત્યલીલા, નિત્ય નવતન નવી નવી કરવી છે, એટલે કંઈક વિવિધતા નિત્યલીલાના જે ભક્તો છે, સેવકો છે, એની પાસે ઠાકોરજી પ્રેરીને કરાવતા હોય છે। તો એના માટે તો ગુણ જોઈએ, સત્વરજ તમ ગુણ જોઈએ, પણ લૌકિક સત્વરજ તમ એ નિત્યલીલામાં ન હોય। ત્યાં તો જેમ એ પ્રભુનો ગોલોક અલૌકિક છે, પ્રભુ અલૌકિક છે, એમ ત્યાં બધું જ અલૌકિક હોય, એટલે એ સત્વ, રજ અને તમ પણ અલૌકિક બની જતા હોય છે। તો નિર્ગુણ ભાવવાળા શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળાની વાર્તા પછી હવે 252 ભગવદીઓની વાર્તામાં શેઠ પુરુષોત્તમદાસના જે અલૌકિક 3 ગુણો સત્વ, રજ, તમ, એનું પ્રાગટ્ય કયું છે તેનું અનુસંધાન આજે આપણે કરીશું। તો સૌથી પહેલાં આ શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા જે ઇન્દુલેખા સખી નિત્યલીલામાં છે, તો એના તામસ ભાવ રૂપે લીલામાં જે પ્રાગટ્ય છે, એક બંદિની કરીને સખી છે, એટલે નિત્યલીલામાં એ જે બંદિની છે એ ભૂતલ ઉપર હવે શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદનદાસ ગૌડીય બ્રાહ્મણ એ સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યા છે। તો શરીરાઈજી મહાપ્રભુજી શરૂઆતમાં જ ભાવ પ્રકાશમાં કહી દેશે કે આ મધુસૂદનદાસ ગૌડીય બ્રાહ્મણ છે
અને વૃંદાવનમાં રહેતા હતા. એ તામસ ભક્ત છે. તામસ ભક્ત એટલે શરૂઆતમાં જ કહ્યું કે આપણે અલૌકિક તામસ ભક્ત છે, લૌકિક તામસ નહીં. લૌકિક તામસ માટે તો શ્રી ઠાકોરજી શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે તામસાનામ અધોગતિ, તામસ સ્વભાવવાળાઓની તો અધોગતિ થાય છે. પણ અહીંયા તો અલૌકિક તામસ એ જાણે કે નિર્ગુણ જેટલું જ પ્રાધાન્ય ધરાવે છે. અને એટલે જ જો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ નિરોધ લીલા એનો વિચાર કરીએ તો પ્રભુ પ્રગટ તો થયા મથુરામાં, પણ પછી ગોકુળમાં પોતાના ભક્તોનો જે નિરોધ કરવાનો છે એ ત્રિવિધ છે, સત્વરજતમવાળા. તો એમાં સૌ પ્રથમ નિરોધ ઠાકોરજી તામસ ભક્તોનો કરે છે. કારણ કે તામસ ભક્તોને એવું છે કે એમનામાં દ્રઢતા ખૂબ છે. એક વખત ઠાકોરજીએ એમને શરણે લીધા, દ્રઢતા ખૂબ, પછી એમને ઠાકોરજી સિવાય બીજું કંઈ ભાન જ નથી હોતું, બરોબર વળગી રહે છે. તો અહીંયા આ મધુસૂદન દાસ એ આવા તામસ ભક્ત છે. લીલામાં તો એમનું નામ બંદિની છે, અને ઇન્દુલેખા સખીથી એનું પ્રાગટ્ય થયું છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્દુલેખા સખીનો જે ભાવ છે એ ભાવરૂપ આ મધુસૂદન દાસ બંદિની સખી સ્વરૂપે છે. હવે એ મધુસૂદન દાસ વિશે આપણને માહિતી આપતા શ્રી રીરાચરણો એ બતાવી રહ્યા છે કે ગૌડ દેશ, આ ગૌડ દેશ યાદ કરતાં જ આપણને કુમારિકાઓ યાદ આવે. દસમ સ્કંદમાં જે કુમારિકાઓ છે, જે ઋષિરૂપા ગોપીજનો છે, જે પ્રભુના એક વચનથી રાહ જોઈ રહ્યા સારસ્વત કલ્પ સુધીની, ત્રેતાયુગ પછી, અને ગૌડ દેશમાં અગ્નિની વેદીમાંથી પ્રગટ થયા અને નંદ બાબા એમને સાથે લઈ આવ્યા હતા અને જશોદામાને મદદરૂપ થતા હતા. તો આ ગૌડ દેશ, એ ગૌડ દેશમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એના ત્યાં આ મધુસૂદન દાસનો જન્મ થયો. હવે એ મધુસૂદન દાસના પિતા પેલા બ્રાહ્મણ એ રૂપ સનાતન નામના એક આચાર્ય હતા, એમના સેવક હતા. અને એ મધુસૂદન દાસના પિતા દર વર્ષે પોતાના આ ગુરુ રૂપ સનાતન એના દર્શન માટે વૃંદાવન જતા હતા, અને ત્યાં થોડાક દિવસ રહીને પોતાના ગુરુ રૂપ સનાતનની ટહેલ કરતા હતા. અને પછી ગુરુ આજ્ઞા લઈને પોતાના દેશ ગૌડ દેશ એ પાછા ફરતા હતા. તો આ પ્રકાર નિત્ય રીતે ચાલતો હતો. એવામાં આમ કરતાં શ્રી મધુસૂદન દાસ 20 વર્ષના થયા. એટલે મધુસૂદન દાસને પણ એમના પિતા સાથે રાખીને વૃંદાવનમાં આવ્યા. અને વૃંદાવનમાં આવીને મધુસૂદન દાસને રૂપ સનાતનના સેવક પણ એમના પિતાએ બનાવી દીધા. મધુસૂદન દાસ પોતાના પિતા સાથે વૃંદાવનમાં જ રહેવા લાગ્યા. એટલે જેટલો સમય એમના પિતા વૃંદાવનમાં રહ્યા, એમની સાથે મધુસૂદન દાસ ફરતા, તો વૃંદાવનની લતા પતા એની શોભા મધુસૂદન દાસ જોતા, અને એ વૃંદાવનની શોભાએ આ મધુસૂદન દાસનું મન ભરી લીધું. એટલે મન આ વૃંદાવનમાં મધુસૂદન દાસનું લાગી ગયું. હવે થોડાક દિવસ પછી મધુસૂદન દાસના પિતા તો દેશ જવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે મધુસૂદન દાસ પિતાને કહે છે કે હું તો હવે આ વ્રજ વૃંદાવન છોડીને
તમારી સાથે હું નહીં આવું, કારણ કે મારું મન તો અહીંયા જ લાગી ગયું છે, એટલે હું તો વ્રજમાં જ રહેવાનો છું. પિતા એને ઘણો સમજાયો કે બેટા, હજી તો તું બાળક છે, તારો હજી વ્યાહ પણ થયો નથી અને હું થયો છું વૃદ્ધ, એટલે તું મારી સાથે દેશ પાછો ચલ, અને હું જ્યારે ન હોઉં મારા પછી તારી જે ઈચ્છા હોય તે રીતે તું જ્યાં તારે રહેવું હોય ત્યાં તું રહેજે. પણ મધુસૂદનદાસ ન માન્યા. તામસ ભક્ત છે ને, આપણે શરૂઆતમાં જ જોયું, તામસ ભક્ત છે ને. મધુસૂદનદાસ ન માન્યા. એટલે પિતા હાર્યા, થાક્યા અને એકલા દેશ તરફ ચાલી નીકળ્યા. પણ જતાં જતાં પોતાના ગુરુ જે રૂપ સનાતન હતા, એમની પાસે પેલી પાછા ફરવાની આજ્ઞા લેવા ગયા હોય ત્યારે વિનંતી કરી કે આ બાળક છે એ હું તમને સોંપીને જાઉં છું. રૂપ સનાતન કહે છે મધુસૂદનદાસના પિતાને કે તમે જરા પણ ચિંતા ન કરતા, સુખેથી તમે તમારા દેશમાં જાઓ અને હું આને મારી પાસે જ રાખીશ. એટલે પિતા હવે મધુસૂદનદાસને ખર્ચી માટે થોડા પૈસા આપે છે અને પોતાના દેશ ગૌડ દેશમાં પાછા આવે છે. અને હવે મધુસૂદનદાસ નિશંક થઈને, કોઈ પણ જાતના ડર વગર, આ પણ તામસ ભક્તોનું લક્ષણ છે, નિશંક થઈને વ્રજની અંદર વિચરવા લાગ્યા. આ મધુસૂદનદાસ જે ગુસાઈજીના સેવક થયા તે પહેલાંનું ચરિત્ર કહીને હવે વાર્તા પ્રસંગ એકને આપણે જોઈશું. તો મધુસૂદનદાસ વૃંદાવનમાં ફરતા ફરતા એક સમય શ્રીમદ ગોકુલમાં આવ્યા. આ વખતે તો એ ગુસાઈજીના સેવક નહોતા ને, એ તો પેલા રૂપ સનાતનજીના સેવક થયા હતા. એમના પિતાએ એમના ગુરુ રૂપ સનાતનના જ શિષ્ય મધુસૂદનદાસને કર્યા હતા. એટલે જ્યારે ગુસાઈજીની પાસે શ્રીમદ ગોકુલમાં આવ્યા ત્યારે મધુસૂદનદાસ તો રૂપ સનાતનના સેવક હતા. એટલે ગોકુળ આવ્યા અને ગોકુળમાં તો શ્રી ગુસાઈજી, શ્રીમદ ગોકુલ સર્વસ્વમ એવું કહેનારા શ્રીમદ ગુસાઈજી વખતે ત્યાં બિરાજતા હતા. એટલે મધુસૂદનદાસે ગુસાઈજીના દર્શન કર્યા. મધુસૂદનદાસના મનમાં દર્શન કરતાની સાથે થયું કે હું આમનો સેવક થઈ જાઉં તો સારી વાત છે. આ પણ જે અલૌકિક તામસ દ્રઢતાનો ભાવ જે છે એ અહીંયા આપણે જોવા જેવો છે કે એમને થયું કે હું હવે આ ગુસાઈજીનો સેવક થઈ જાઉં તો સારું છે. એટલે એ જ સમયે, જરા પણ રાહ જોઈ નથી, એ જ સમયે ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મારા પર કૃપા કરો અને આપ મને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજી મહારાજ આ મધુસૂદનદાસની આરતી જુએ છે. એટલે આરતી જોઈને શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે તું સ્નાન કરી આવ. સ્નાન કરીને આવ્યા પછી નામ નિવેદન પણ શ્રી ગુસાઈજીએ કર્યું અને ગુસાઈજી મધુસૂદનદાસને શરણે લઈને આ રીતે ભોજનમાં પધાર્યા. એ વખતે શ્રી ગુસાઈજી મધુસૂદનદાસને આજ્ઞા કરે છે કે મધુસૂદનદાસ, આજે પ્રસાદ લેવા માટે તમે અહીંયા જ આવજો. એટલે એ દિવસે તો મધુસૂદનદાસે પ્રસાદ ગુસાઈજીની આજ્ઞાથી ત્યાં જ લીધો. પછી બીજા દિવસે મધુસૂદનદાસ પોતે રસોઈ સિદ્ધ કરતા હતા. એ વખતે ગુસાઈજી મહારાજ ભોજન માટે ભીતર પધારતા હતા અને પધારતા હતા એ જ વખતે શ્રી ગુસાઈજીનું ધ્યાન મધુસૂદનદાસ ઉપર ગયું કે જે રસોઈ બનાવી રહ્યા હતા. એટલે ગુસાઈજી મધુસૂદનદાસ જે જગ્યાએ રસોઈ સિદ્ધ કરતા હતા
ત્યાં આવ્યા. ત્યાં પધાર્યા અને પૂછ્યું કે મધુસૂદનદાસ, તમારી પાસે કંઈ દ્રવ્ય છે ખરું? મધુસૂદનદાસ શ્રી કૃષ્ણજીને વિનંતી કરે છે કે મહારાજ, ખર્ચો તો થોડો છે ગાંઠની અંદર. ત્યારે ગુસાઈજી પાછી આજ્ઞા કરે છે કે મધુસૂદનદાસ, આજે તો તમે અહીંયા પ્રસાદ લેજો અને સવારે તમે તમારા ઘરે પાછા જાઓ. મધુસૂદનદાસ ગુસાઈજી મહારાજને વિનંતી કરે છે, કારણ કે ગુસાઈજીએ કહ્યું ને કે આજે તો પ્રસાદ લો પણ કાલે તમારા ઘરે તમે જાઓ. એટલે મધુસૂદનદાસ કહે છે કે મહારાજ, જ્યાં સુધી ગાંઠમાં પૈસા છે ત્યાં સુધી તો હું રસોઈ કરીશ અને પછી પ્રસાદ લઈશ, અને જ્યારે દ્રવ્ય ઘટી પણ જશે તો હું કોરી ભિક્ષા માગીશ અને મારું જીવન નિર્વાહ કરીશ. પણ આપના ચરણારવિંદના નીચે જ હું પડ્યો રહીશ, આપને છોડીને હું કોઈ જગ્યાએ નહીં જેવા તામસ સ્વભાવ અહીંયા અલૌકિક દૃશ્યમાન થાય છે. ત્યારે ગુસાઈજી 2 દિવસ તો મધુસૂદનદાસને ભીતર પ્રસાદ લેવડાવે છે. ત્રીજા દિવસે મધુસૂદનદાસ ગુસાઈજીની આજ્ઞા માગીને પાછી રસોઈ કરવા લાગ્યા, કારણ કે થોડા ઘણા પૈસા ગાંઠમાં બાંધેલા હતા. તો એ જેટલું દ્રવ્ય જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી એ રોજ પોતાની જાતે રસોઈ કરતા. પણ હવે જ્યારે એ ખર્ચ ઘટ્યું એટલે મધુસૂદનદાસ હવે શું કરે છે, તો કોરી ભિક્ષા કરવા લાગ્યા. એટલે એ ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવા લાગ્યા. એટલે 2-4 દિવસ ભિક્ષા કરતા અને એક દિવસ એ 2-4 દિવસ ભિક્ષા માગતા થયા હશે મધુસૂદનદાસને. અને એક દિવસ શ્રી ગુસાઈજી હવે મધુસૂદનદાસને પૂછે છે કે મધુસૂદનદાસ, હવે નિર્વાહ તમે કઈ રીતે કરો છો? કારણ કે પૈસા તો ઘટી ગયા છે. મધુસૂદનદાસે કહ્યું કે હું ભિક્ષા માગી લઈશ. તો થોડાક દિવસ પછી આ ગુસાઈજીએ પૂછ્યું, 2-4 દિવસ તો ભિક્ષા લઈ આવ્યા મધુસૂદનદાસ. હવે ગુસાઈજી પૂછે છે કે હવે તમે તમારું નિર્વાહ કઈ રીતે કરો છો? મધુસૂદનદાસ પોતાના બધા જ સમાચાર શ્રી ગુસાઈજીની આગળ કહી રહ્યા છે કે જો મહારાજ, મારી પાસે 2 દિવસના જ પૈસા હતા. ત્યારે તો હું શું કરતો, સવારે રસોઈ કરતો અને ભોગ ધરી રાજભોગ પછી હું પ્રસાદ લેતો. એટલે જ્યાં સુધી દ્રવ્ય હતું 2 દિવસ ત્યાં સુધી તમે આવું કર્યું કે સવારે રસોઈ કરું, પ્રભુને ભોગ ધરો અને રાજભોગ પછી હું પ્રસાદ લેતો. પણ હવે પૈસા ઘટી ગયા છે, ખર્ચ નથી હવે, એટલે હવે હું ભિક્ષા માગું છું. અને ભિક્ષા માગીને રાત્રે એને સિદ્ધ કરી રાખું છું. એ ભિક્ષામાંથી હું સામગ્રી રાત્રે સિદ્ધ કરી રાખું છું અને સવારે રસોઈ કરું છું અને ઠાકોરજીને ભોગ પણ ધરું છું. અને તે પ્રસાદ પાછો ઢાંકીને હું આપના દર્શને આવું છું. એટલે હજી તો ભોજન લીધું જ નથી. જે પેલી ભિક્ષા આવી હતી એ રાત્રિના સિદ્ધ કરે છે અને સવારે રસોઈ કરે છે, ઠાકોરજીને ભોગ ધરે છે અને પછી જે અનુસર થાય ભોગ ધર્યા પછીનો, એ પછી આ પ્રસાદ એ ઢાંકીને દર્શને ગુસાઈજીના જાય છે. જો એક પછી એક તામસ લક્ષણો અહીંયા આપણે જોવા મળે છે. અને દર્શન કરીને હું પ્રસાદ લઉં છું અને દર્શન કરીને પ્રસાદ લીધા પછી પાછો હું ભિક્ષા માગવા માટે જાઉં છું. તો શ્રી ગુસાઈજી હવે મધુસૂદનદાસને પૂછે છે કે ભાઈ, તમે આ ભિક્ષા તો માગો છો પણ કોના કોના ઘરેથી ભિક્ષા લાવો છો? ગુસાઈજીને આ જાણવું છે કે કોના કોના ઘરેથી ભિક્ષા તમે લાવો છો.
મધુસૂદનદાસ પ્રભુચરણોને વિનંતી કરે છે કે એક તો વૈષ્ણવોના ઘરેથી લાવું છું, બીજું ભટજીઓના ઘરેથી લાવું છું, ભીતરિયાને ત્યાંથી લાવું છું, ભટજી અને ભીતરિયાના ઘરેથી લાવું છું, અને વ્રજવાસીઓના ઘરેથી લાવું છું. આટલા જગ્યાએથી હું ભિક્ષા માગું છું. વૈષ્ણવને ત્યાંથી, ભટજી અને ભીતરિયાને ત્યાંથી, વ્રજવાસીઓને ત્યાંથી હું ભિક્ષા ઘરે લાવું છું. અને પછી પેલા જે વાણિયા હોય, હાટ માડીને બેઠા હોય, ત્યાંથી પણ હું માગું છું, અને આ રીતે મારો નિર્વાહ હું કરું છું. ત્યારે ગુસાઈજી મધુસૂદનદાસને કહે છે કે જો મધુસૂદનદાસ, બધાના ઘરેથી ભિક્ષા તમે લેજો, બધાના ઘરેથી ભિક્ષા લેજો, પણ એક આજ્ઞા કરી, ભટજી અને ભીતરિયાઓના ઘરેથી એક કણિકા પણ તમે નહીં લેતા. ભલે બીજે બધે તમે ભિક્ષા લેજો, વૈષ્ણવોના ઘરે જજો, વ્રજવાસીઓના ઘરે જજો, પેલા જે હાટ માડીને બેઠા છે એ વેપારીને ત્યાં જજો, પણ ભટજી અને ભીતરિયાઓના ઘરેથી એક કણિકા પણ તમે ન લેતા. આવી સમજ શ્રી કૃષ્ણજીએ મધુસૂદનદાસને આપી. તો આવી કેમ શિક્ષા આપી, કેમ આવું ગુસાઈજી આજ્ઞા કરે છે, એનો ભાવ પ્રકાશ અહીંયા હરિરાયજી કરે છે કે ગુસાઈજીના ઘરનો સંકલ્પેલો દ્રવ્ય જે કોઈ લે, જે કોઈ લોકો ગુસાઈજીના ઘરનો સંકલ્પેલો દ્રવ્ય લે, તો એમના ઘરની સત્તાથી, ગુસાઈજીના ઘરની સત્તા રહી, તો એ વૈષ્ણવને હંમેશા બાધક થાય છે. એટલે આ ભટજી અને ભીતરિયા, એમને ત્યાં જે આવ્યું એ ક્યાંથી આવ્યું? ગુસાઈજીના ઘરનું આવ્યું. એટલે ગુસાઈજીના ઘરનો સંકલ્પ એ પેલા ભટજી અને ભીતરિયાને ત્યાં હોય, અને ત્યાંથી માગે તો એ દ્રવ્ય કોનું આવ્યું? ગુસાઈજીના ઘરનું આવ્યું. તો ગુરુ ઘરનું દ્રવ્ય તો કેટલું બધું બાધક થાય. એટલે એ ગુસાઈજીના ઘરની સત્તા જો વૈષ્ણવ લે તો સર્વથા એને બાધક થાય. આ માટે અહીંયા શ્રી હરિરાય ચરણો વિષ્ણુદાસ છીપાની વાર્તાને યાદ કરાવે છે. વિષ્ણુદાસ છીપા તો શ્રી મહાપ્રભુજીના સેવક છે, પણ શ્રી મહાપ્રભુજી જ્યારે આસુવ્યામો લીલા કરી એ પછી ગુસાઈજીએ એમને દ્વારપાલ તરીકે રાખ્યા છે. હવે આ વિષ્ણુદાસ છીપાની વાર્તાનો રેફરન્સ જોઈ લઈએ તો મથુરામાં જે ભટજી હોય એ ગુસાઈજીને વારંવાર વિનંતી કરે કે તમે અને તમારા બધા જ સેવકોને હું મારા ઘરે પ્રસાદ લેવડાવું. હવે એ જે મથુરાના બ્રાહ્મણ હતા, ભટજી હતા, એ ગુસાઈજીના સસુર હતા, અને એ કાયમ ગુસાઈજીને કહે કે મારે તમને, તમારા બધા સેવકોને મારા ઘરે પ્રસાદ લેવડાવો છે. ગુસાઈજી મહારાજ વાત ટાળી દેતા. પણ એક દિવસ બહુ આગ્રહ થયો અને ગુસાઈજીએ કંઈક આવો સિદ્ધાંત પ્રકટ કરવો હશે એટલે જવા તૈયાર થયા. સાથે વિષ્ણુદાસ છીપાને લીધા, અને વિષ્ણુદાસ છીપાને કહ્યું કે તમે તમારી એક જારી મારી સાથે લઈ લો અને મારી સાથે ચાલો. વિષ્ણુદાસ છીપા ગુસાઈજીના સાથે પેલા ભટજીને ત્યાં જાય છે. ભટજી ગુસાઈજીને ભોજન કરાવે છે. ગુસાઈજી ભોજન કરીને પેલી જારી લઈને આવેલા હતા, એનાથી વિષ્ણુદાસ છીપા એમના હાથ પ્રક્ષાલન કરાવે છે. જતાં જતાં શ્રી ગુસાઈજી વિષ્ણુદાસને આજ્ઞા કરે છે કે આજે મેં હમણાં ભોજન કર્યું તે મહાપ્રસાદીમાંથી તું ભોજન કરજે અને પછી તું પાછો આવી જજે. એટલે વિષ્ણુદાસ છીપા એ જે પાતળ હતી ગુસાઈજીના ભોજન પછીની, ત્યાં ભોજન કરવા, પ્રસાદ લેવા બેઠા. એ વખતે આ પેલા ભટજી ગુસાઈજીના સસુર એ આવ્યા અને કીધું કે ભાઈ આ તો એઠું છે,
શું કામ તું આ ખાય છે? હું તને બધું સારું સારું ઘણું આપું તો એ તું લે ને, આ એઠું શું કામ ખાય છે? ત્યારે વિષ્ણુદાસે કીધું કે મારે એ જોઈતું નથી, મારે તો આ પાતળમાંથી જ લેવાનું છે, તમારું આપેલું મને ન ચાલે. એટલે પેલા ભટજીને ક્રોધ તો આવ્યો, પણ વિષ્ણુદાસ સિપાહે તો ગુસાઈજી આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે ભોજન કરીને ઘરે આવ્યા. આ બાજુ પેલા ભટજી ગુસાઈજીને આગળ એને ફરિયાદ કરવા લાગ્યા કે આ સિપાઈ એટલે ક્ષુદ્ર કહેવાય, તો એ ક્ષુદ્ર થઈને મને અપમાનિત કરી દીધો, મારે ત્યાં આપેલું ભોજન ન લીધું, અને એક આ ક્ષુદ્રથી નાવ કરે છે. ત્યારે ગુસાઈજી અહીંયા ભાવ પ્રગટ કર્યો કે તમે તો મારા બધા સેવકોને પ્રસાદ લેવડાવવાનું કહેતા હતા, તો એક મારો સેવક છે એને તમે નથી લેવડાવી શકતા, તો બધાને કઈ રીતે તમે લેવડાવો? અને પેલો જંખવાણો પડી ગયો ભટજી. તો આ રીતે અહીંયા વિષ્ણુદાસ સિપાની વાર્તામાં એ જ બતાવ્યું કે ગુસાઈજીના ઘર સાથે જેનો સંબંધ છે, ગુસાઈજીના ઘરનો સંકલ્પ જ્યાં છે, એ દ્રવ્ય વૈષ્ણવે લેવું ના જોઈએ, જે વિષ્ણુદાસ સિપાએ આચરીને બતાવ્યું. અને એ વાત અહીંયા શ્રી ગુસાઈજીએ પોતાના સેવકને પણ કહીને જેનો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ રીતે અહીંયા પ્રગટ કર્યો. એટલે મધુસૂદન ગુસાઈજીના વચન સાંભળીને એ જ પ્રમાણે પછી કરવા લાગ્યા. એટલે પહેલાં એમનાથી આવું થતું હશે ભટજીને ત્યાં, પણ એક વખત આ જાણ્યું પછી એમણે ગુસાઈજીના વચન સાંભળીને જ વર્તન કરવા લાગ્યું. અને કેટલાક દિવસ પછી ગુસાઈજી મધુસૂદન દાસને હવે શ્રીનાથજીના બીડાની સેવા સોંપે છે, બીડા સિદ્ધ કરવાની સેવા સોંપે છે. એટલે એ પણ સેવા મધુસૂદન દાસ ખૂબ સારી રીતે શ્રીનાથજીના પાનની સેવા કરવા લાગ્યા. તામસ ભાવ, ખૂબ ભાવથી પાનની સેવા કરવા લાગ્યા. અને ગરમીના દિવસ આવે ત્યારે તો બહુ સાચવું પડે, એટલે ઉષ્ણકાળ ગરમીના દિવસ જ્યારે થાય ત્યારે મધુસૂદન દાસ રાત્રિ 4 પ્રહર પંખાને પવનની સેવા કરે. જે પાન હતા એ પાનને પંખાની સેવા એ કરતા, પંખો કરતા. આમ કરતાં કરતાં કેટલાક દિવસ થયા, અને એક દિવસ ગુસાઈજી નિરીક્ષણ કરતાં કરતાં જ્યારે પાનઘરમાં પધાર્યા ત્યારે જોયું કે મધુસૂદન દાસની આંખોમાં તો ઊંઘ બરોબર ભરાઈ છે, આંખો ઝૂકી રહી છે, આળસ પણ બહુ જ છે, નેત્રોમાં ભરી છે, પણ હાથથી જે પંખો છે એ પંખો તો ચાલ્યા જ કરે છે. એટલે ગુસાઈજી શ્રી મધુસૂદન દાસની આ પ્રકારની સેવા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. આ સેવા જેને કહેવાય જેનાથી સ્વામી પ્રસન્ન થાય. અને ગુસાઈજી પધાર્યા તો પણ મધુસૂદન દાસે જાણ્યું નહીં કે ગુસાઈજી પધાર્યા છે. આટલા બધા એ ચેતસ્તત્પ્રવણમ સેવા, તો આટલા બધા સેવામાં તન્મય થઈ ગયા હતા કે ગુસાઈજી પધાર્યા તે પણ ન જાણ્યું. આંખમાં ઊંઘ છે, આંખો ઝૂકી જાય છે, પણ હાથથી તો સેવા પંખાની પાનને તો ચાલુ જ છે. તો આ રીતે મધુસૂદન દાસ શ્રીનાથજીને પાનની સેવા જ્યાં સુધી ભૂતલ ઉપર રહ્યા ત્યાં સુધી આ જ પ્રકારે કરતા રહ્યા. આ વાર્તાના ભાવ પ્રકાશમાં અંતે શ્રી હરિરાયચરણો આજ્ઞા કરે છે કે ભાઈ આ વાર્તામાં શું બતાવ્યું કે જો વૈષ્ણવને સેવાની અંદર આવું વ્યસન જોઈએ, જે મહાપ્રભુજી આજ્ઞા કરીને કે યદિ સ્યાદ વ્યસનમ, જો વ્યસન થઈ જાય, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ, તો પ્રેમ અને આસક્તિથી વધતા જ્યારે વ્યસન દશાએ પહોંચો ત્યારે જીવનની કૃતાર્થતા છે. તો દરેક વૈષ્ણવોએ સેવાની અંદર આવો વ્યવહાર કરવો જોઈએ, આવું વ્યસન હોવું જોઈએ. વ્યસન કેવું હોવું જોઈએ કે પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુ ક્યારે મારા ઉપર પ્રસન્ન થાય. અને આ રીતનું વ્યસન પ્રભુની પ્રસન્નતા માટેનું, તો એનાથી જીવ હંમેશા કૃતાર્થ બનતો હોય છે. એટલે જ મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. તો મધુસૂદન દાસને સેવાનો આ પ્રકાર, એનાથી એમનું વ્યસન સિદ્ધ થયું એમ અહીંયા આપણે
સ્પષ્ટપણે દેખાય છે. એટલે ગુસાઈજી આ મધુસૂદનદાસ ઉપર હંમેશા કૃપા કરતા, ખૂબ જ પ્રસન્ન રહેતા. તો મધુસૂદનદાસ ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તો એમની વાર્તા ક્યાં સુધી અને કેટલી કહીએ આપણે? તો આ સાથે જે 252 વૈષ્ણવની વાર્તાનું અવગાન છે તે અહીંયા સંપન્ન થયો. અને હવે આપણો જે પ્રકાર છે એ શિક્ષાપત્રની અંદર શ્રી હરિરાય ચરણો શું આજ્ઞા કરે છે તેનું આપણે દર્શન શ્રી હરિરાયજીની કૃપાથી કરવું છે. આપણે શ્રી હરિરાયજીની કૃપાથી 5મું શિક્ષાપત્રનું અવગાહન શરૂ કર્યું છે. એમાં વિરહભાવ, એનાથી ભગવદ્ ભાવના કરવી જોઈએ આવું સમજાયું છે. પણ વિરહભાવ એ ક્યાંથી આવે? તો એનું સાધન દૈન્ય છે. પણ દૈન્ય ક્યાંથી આવે? તો એનું સાધન તાપ ભાવ છે. તો એ બધું શ્રી મહાપ્રભુજી કૃપા કરે ત્યારે જ આ બધા ધર્મો હૃદયમાં સિદ્ધ થાય છે. એટલે પહેલું શિક્ષાપત્ર આપણે 5મા શિક્ષાપત્રમાં પહેલો શ્લોક આપણે જોયો હતો કે હંમેશા વિરહભાવથી જ શ્રી કૃષ્ણ ભાવનીય છે. એટલે શ્રી કૃષ્ણની ભાવના, સેવા હંમેશા વિરહભાવથી જ કરવી જોઈએ. કારણ કે એ જે હરિ છે એ પોતે ભાવાત્મા છે અને શ્રી શામળીજીના હૃદયમાં એ બિરાજેલા છે. સાથે સાથે કૃપાનિધિ શ્રી કૃષ્ણ છે. એટલે મહાપ્રભુજીના સેવકોએ હંમેશા વિરહભાવયુક્ત થઈને શ્રી કૃષ્ણની ભાવના કરવી જોઈએ. આ પહેલો શ્લોક આપણે જોયો હતો. હવે બીજા શ્લોકમાં આપણે આગળ વધીશું શ્રી હરિરાયજીના અનુગ્રહથી. અસ્માકમતિ ભાગ્યેન તદા સ્વયં વહનિરુદ્ગત અતઃ શીતલ ભાવોસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે. અસ્માકમ અતિ ભાગ્યેન, જે પુષ્ટિજીવો છે ને એનું તો અતિશય ભાગ્ય છે. શું ભાગ્ય છે? તદા સ્વયં વહની રુદગત. એટલે પ્રભુ મુખારવિંદ જે અગ્નિ સ્વરૂપ છે એ પ્રગટ થયા છે. પુષ્ટિમાર્ગીય જીવોનું અતિભાગ્ય આ છે કે જે આપણે પહેલા શ્લોકમાં જોયું ભાવાત્મા પ્રભુ, એ ભાવાત્મા પ્રભુના મુખારવિંદ રૂપ અગ્નિ સ્વરૂપ શ્રી આચાર્યજી પ્રગટ્યા છે. એટલે આ અગ્નિરૂપ છે. એટલે અહીંયા શીખ આપી અતઃ શીતલ ભાવો અસ્મિન માર્ગે નૈવ ઉપઉજ્યતે. એટલે આપણા માર્ગમાં જે શીતલ ભાવ છે એ કોઈ દિવસ ઉપયોગમાં આવતો નથી. એટલે જો શીતલ ભાવ ઉપયોગમાં આવતો નથી તો અહીંયા જે વિરહાત્મક તાપ છે એનાથી જ ઉષ્ણતાપ થાય અને પ્રભુ અનુગ્રહ કરાવે છે. આ સામાન્ય અર્થ આપણે જોયો તો ત્યાં શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે આ હરિરાયજી એવું કહે છે કે આ જે વિપ્રયોગ છે વિરહભાવ, તો એ વિરહભાવ વિપ્રયોગ ભાવાગ્નિ મારા ભાગ્યમાં તો નથી જ. એટલે આ શ્રી ગોપેશજી વિવેચન કરે છે. ગોપેશજીની પણ વાત હોય, શ્રી હરિરાયજીના ભાવને પણ અહીંયા ગોપેશજી રજૂ કરતા હોય કે આ વિપ્રયોગ ભાવાગ્નિ એ મારા ભાગ્યમાં તો નથી જ. કારણ કે એ ભાવાત્મક અગ્નિ તો દાસ્ય ધર્મયુક્ત હૃદયમાં જ ઉદ્ભવે છે. આ ભાવાત્મક અગ્નિ એ કઈ રીતે પ્રગટ થાય? તો જેના હૃદયમાં દાસ્ય ધર્મ હોય. હમણાં જ આપણા વાર્તા સાહિત્યમાં જોયું કે ગુસાઈજી પ્રસન્ન થયા. કેમ? તો મધુસૂદન દાસના સેવાકીય કાર્યથી.
પંખાની સેવા કરતા હતા. તો એ જે સેવા સુંદર કરી તો પ્રસન્નતા થઈ, એટલે એ એક સાચા અર્થમાં દાસત્વનું ત્યાં દર્શન છે. તો દાસ્ય ધર્મયુક્ત હૃદયમાં ઉદ્ભવે છે, અને દાસ્ય ધર્મ તો મહાકઠિન છે. તો અગ્નિ ક્યાં પ્રકટ થાય? દાસ્ય ધર્મયુક્ત હૃદયમાં ઉદ્ભવે, અને દાસ્ય ધર્મ તો મહાકઠિન છે, અને દૈન્ય પણ મહા દુર્લભ છે. દુષ્પ્રાપ્ય અને દુર્લભ એમાં અંતર શું? એમાં શું તાત્વિક ભેદ શું? દુષ્પ્રાપ્ય અને દુર્લભ. તો દુષ્પ્રાપ્ય એને કહેવાય કે આપણા પ્રયત્નથી પણ જે વસ્તુ પ્રાપ્ત નથી થતી એ દુષ્પ્રાપ્ય કહેવાય. અને દેવો વગેરે પણ આપણું કાર્ય આપણા વરદાનને નથી આપી શકતા, તો એ દુર્લભ કહેવાય. એટલે કેટલીક વસ્તુ એવી હોય કે જે દેવતાઓ પણ નથી આપી શકતા, તો જે દેવતાઓ નથી આપી શકતા એ દુર્લભ કહેવાય. અને આપણા પ્રયત્નથી નથી પ્રાપ્ત થતું એને દુષ્પ્રાપ્ય કહેવાય. તો અહીંયા દૈન્ય છે એ મહાદુર્લભ છે. એટલે કોઈની તાકાત નથી, કોઈ દેવતાની પણ તાકાત નથી કે દૈન્યનું દાન કરી શકે. સ્વામીનું સુખ ઈચ્છે છે, પોતાનું નહીં તે દાસ. આ દાસની વ્યાખ્યા શ્રી હરિરાયચરણે પુષ્ટિમાર્ગ લક્ષણાની ગ્રંથ જે લખ્યો છે ત્યાં હરિરાયજી આજ્ઞા કરી છે કે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિમાર્ગસ કથ્યતે. એટલે જ્યાં સ્વામીના સુખની જ ઈચ્છા છે, પોતાની નહીં, એનું નામ દાસ કહેવાય. તો શ્રી આચાર્યજી હવે એ દાસત્વનું એક ઉદાહરણ મૂક્યું કે ગદાધર પદ્મનાભદાસજીની વાત અહીંયા મૂકી છે કે મહાપ્રભુજીના સેવક પદ્મનાભદાસજી, આપણે એની પણ વાર્તા સાહિત્યમાં આપણે અવગાન કરીશું. તો આ પદ્મનાભદાસજી કનોજના એની વાર્તા સાહિત્ય આપણે જોયું છે, અને ત્યાં આપણે જોયું હતું કે મહાપ્રભુજી એક વખત પધારતા હતા કે રસ્તામાં એક પેલો વેપારી થઈ ગયો, અને કોક કારણસર એ વેપારી રસ્તામાં રહી ગયો. મહાપ્રભુજી તો અહીંયા કનોજ પધારી ગયા, અને પેલો વેપારી રસ્તામાં લૂંટાયો. એટલે પેલો વેપારી સીધો મહાપ્રભુજીને ખોળતો પદ્મનાભદાસજીના ઘરે આવી ગયો, અને તો બૂમ પાડવા માંડ્યો કે કેવા તમે સંત, કેવા આચાર્ય, હું રસ્તામાં લૂંટાઈ ગયો. એટલે બધો દોષ જાણે મહાપ્રભુજીનો છે એવું એ કહેવા લાગ્યો. ત્યારે પદ્મનાભદાસજીને કીધું કે મારા સ્વામી હમણાં જ ભોજનમાં પધાર્યા છે, અને આની રાવ સાંભળશો તો એમને વિલંબ થશે. એટલે સાથે પેલા વેપારીને લઈને ગયા, અને કોક એક ભાણિયાને ત્યાં જઈને ઋણે કંઈક ધર્મગીરો મૂક્યો, અને પેલાને પૈસા આપીને એક ઋણ ઓરી લીધું પેલાને પૈસા પાછા આપવા માટે. એટલે મહાપ્રભુજીને શ્રમ ન થાય એવો આ એક પ્રયત્ન હતો. એટલે અહીંયા એ કહે છે કે શ્રી આચાર્યજી એક સમયે ભોજન કરતા હતા, એ સમયે વેપારી જેનું દ્રવ્ય ગયું હતું તે આવ્યો. એ વેપારી રખેને શ્રી આચાર્યજીને ભોજનમાં શ્રમ આપે, તો એ ભયથી પદ્મનાભદાસજીએ તે વેપારીને શ્રી આચાર્યજી પાસે પશ્ચાતાપ કરતો અટકાયો, પોતે ઋણ કર્યું, અને વેપારીને દ્રવ્ય આપીને શાંત પાડ્યો. આવો દાસ્ય ધર્મ મારામાં નથી. તેથી ભાવાગ્નિ અતિ દુર્લભ છે. એટલે કહ્યું ને કે ભાવાગ્નિ દુર્લભ કેમ છે? કોઈ આપી શકે એવું નથી આ ભાવાગ્નિ પ્રભુ સિવાય. એટલે શ્રી આચાર્યજીના આ પુષ્ટિ માર્ગમાં શીતળ ભાવ કદી પણ કરવો ન જોઈએ. પરંતુ કુમુદાસજી એક દર્શનના વિરહમાં ગયા છે, કેતે દિન બીત ગયે બીનું દેખે. આ કુમુદાસજીની વાર્તા સાહિત્યને પણ યાદ કરી લઈએ તો કુમુદાસજીને ત્યાં ઘરમાં સભ્યો તો ખૂબ જ હતા, પણ આવકનું સાધન કંઈ નહોતું, ખાલી એક ખેતર હતું. એટલે એમને ત્યાં દ્રવ્યનો સંકોચ રહેતો હતો. પણ દ્રઢતા એટલી હતી કે પેલા રાજાએ એને પૈસા આપવા માંડ્યા, ભોજનની વ્યવસ્થા કરવા માંડી. રાજા માનસિંહે પણ એમને ના પાડી. તો એ કુમનદાસજીની આ વાત વૈષ્ણવ જાણતા હતા. એટલે એક વખત ગુસાઈજી મહારાજ ગુજરાતમાં પ્રદેશ માટે પધારતા હતા. એટલે વૈષ્ણવ વિનંતી કરી કે કુમનદાસજીને પણ સાથે લઈ જાઓ, તો એમના ઘરનું પણ થોડું ઘણું કાર્ય થઈ શકે. કુમનદાસજી તો આ વાત જાણતા નહોતા. શ્રી કૃષ્ણજી કુમનદાસને કીધું કે અમે પરદેશ પધારીએ છીએ, તમે અમારી સાથે ચલો. તો આ બધા વૈષ્ણવ સાથે આવે છે, એમને પણ તમારો સત્સંગ ગમશે, સારો રહેશે. હવે આજ્ઞા થઈ ગુરુની,
એને ના તો કેમ પડાય? એટલે કુમુદાસજી તૈયાર તો થયા, પણ કુમુદાસજીના હૃદયમાં તો ઠાકોરજી એવા રમી રહ્યા છે કે હજી નીકળવાને વાર છે. ને ગુસાઈજી જે રાવટીમાં પડ્યા હતા બપોરના સમયે ભોજન પછી, ત્યાં દૂર એક ઝાડની નીચે ઊભા કુમુદાસજીને એમ લાગે છે કે આ પ્રભુથી મારે વિછોડવાનું, હજી તો વિયોગ થયો જ નથી, પણ વિયોગ થવાનો છે એ જાણીને કુમુદાસજીની આંખોમાં આંસુ ભરી આવ્યા અને આ ગાયું કે કેતેક દિન બીત ગયે બીનું દેખ, હજી તો હમણાં તો રાજભોગના દર્શન કરીને પધાર્યા છે, ઉત્થાપનનો સમય થવાનો છે, પણ એમને એવું લાગે છે ખાલી વિચાર માત્રથી કે જાણે કેટલાય દિવસો પ્રભુને જોયા વિના મારા વીતી ગયા છે. કૃષ્ણજી આ સાંભળે છે અને કુમુદાસે કહે છે ને, જ્યાં બી તારો દેશ થઈ ગયો તું તારે જઈને દર્શન કર. અને કુમુદાસે દોટ મૂકી છે અને ઉત્થાપનમાં શ્રીનાથજીના દર્શન કરીને કીર્તન ગાયા છે. તો આ વિરહની વાત એ અહીંયા જોવા મળે છે. તો તમારા દર્શન વિના કેટલા બધા દિવસો વીતી ગયા. આ પ્રકારે પ્રભુના દર્શનની સમાગમની આતુરતા રાખે તો જ પુષ્ટિ માર્ગના ભાવનો અનુભવ થાય. જેમ પેલી ગોપીજનને પણ કૃષ્ણ દરસનો અટકી કે વારંવાર વનગઢ ઉપર જાય પ્રભુના મુખના દર્શન કરવા માટે. એટલે પ્રભુના દર્શનની આટલી બધી, સમાગમની આટલી બધી આતુરતા. પેલું સાંજના સમયે પણ ઘરમાં દીવો ના હોય એટલે જશોદામાને ત્યાંથી અગ્નિ લેવા જાય, રસ્તામાં એ જ બુજવીને આવીને પાછી ફરિયાદ કરે કે આ પવન કેવો છે કે દીવો બુજવાઈ ગયો, લાવમાં બીજો આપો. પણ એ બાને જે લાલાનું મુખારવિંદ જોવા મળ્યું. તો આ જે સમાગમની આતુરતા રાખે તો જ પુષ્ટિ માર્ગના ભાવનો અનુભવ થાય છે. પુષ્ટિ માર્ગમાં શીતલ ભક્તિ ન કરવી, પણ કેટલા જન્મથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. એ પ્રભુને આપણે ક્યારે મળીશું, ક્યારે એનું દર્શન થશે, આ પ્રકારના ઉષ્ણ વિપ્રયોગ તાપની જરૂર છે. ચતુર્બુદ્ધદાસજી પણ એ જે વિરહ કર્યો છે અને ઠાકોરજીને મથુરાથી પાછું ગિરિરાજ ઉપર પધારવું પડ્યું છે. તો આ વિરહ, આ તાપભાવ એ અહીંયા સમજાયો છે. હવે ત્રીજો શ્લોક આપણે જોઈશું. કુલ 10 શ્લોકો 5મા શિક્ષાપત્રમાં છે, એમાં ત્રીજો શ્લોક જોઈશું. તાપભાવ પરમ દૈન્યમ પ્રકાશયતિ સર્વથા દૈન્યેન દયયા દીન બંધુ પ્રાદુર્ભવત્યસૌ. તાપભાવ એ જ ઉત્તમ દૈન્યનો પ્રકાશ સર્વ રીતે કરે છે. એટલે દૈન્ય આપણે વાત વિરહભાવ કરવો છે, પણ વિરહભાવમાં શું જોઈએ? દૈન્ય જોઈએ. પણ દૈન્ય ક્યાંથી લાવવાનું? તો તાપભાવ હોય એટલે તાપભાવ કરો તો દૈન્ય આવે, અને દૈન્ય હોય તો પછી વિરહની ભાવના થાય. એટલે હવે અહીંયા એ બતાવ્યું કે તાપભાવ એ ઉત્તમ દૈન્યનો પ્રકાશ સર્વ રીતે કરે છે. એટલે તાપભાવ હોય જરૂરી છે. કેમ? તો જે દૈન્ય છે એ દૈન્યથી જ દીનબંધુ પ્રભુ દયા કરે છે. ભક્તોની જે દીનતા છે, દીનતા છે એ જોઈને જ પ્રભુ પ્રગટ થતા હોય છે. એટલે આ બીજા અર્થમાં, બીજા શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં અહીંયા શ્રી હરિરાચરણો એ આજ્ઞા કરે છે કે હંમેશા તાપભાવ કરવો જોઈએ, અને તો જ દૈન્ય પ્રગટ થશે. અને એ દૈન્ય પ્રગટ થશે તો વિરહભાવ આવશે. તો એના વિવેચનમાં શ્રી ગોપેશજી મહારાજ કહે છે કે હવે જે પ્રકારે દૈન્ય થાય તે રસ્તા બતાવે છે. પ્રથમ તો હૃદયમાં તાપ ઉદ્ભવે કે આટલા જન્મો મારા વીતી ગયા, આ જન્મારો પણ આખો ચાલ્યો જાય છે, તો પણ મને પ્રભુનો કંઈ અનુભવ તો ન થયો. અને પુષ્ટિ માર્ગમાં તો સાક્ષાત પુરુષોત્તમ જ બિરાજે છે, અને એનો અનુભવ મને જરા પણ ન થયો. મારામાં કંઈ ધર્મ જ નથી. આ પ્રકારે પ્રભુ વિષયક તાપ જો હૃદયમાં ઉદ્ભવે તો એ સર્વ દોષને દૂર કરે છે. અનેક જન્મના કાયિક, વાચિક, માનસિક પાપ એ હૃદયમાં ભરેલા છે. એમ જ કામ, ક્રોધ, મત્સર આદિ તો હૃદયમાં છે જ.
તો આનાથી જીવનું જે હૃદય છે એ મલિન થયું છે. એટલે અનેક જન્મના દોષો તો છે, સાથે સાથે આ કામ ક્રોધ વગેરે પણ આવ્યા છે હૃદયમાં. તો જ્યારે આ પ્રભુ વિષયક તાપનો અગ્નિ પ્રગટે ત્યારે પેલા હૃદયમાં રહેલા દોષો નાશ પામે, હૃદયની મલિનતા દૂર થાય. માટે આ તાપ ભાવ કરવાનો છે. અગ્નિ બધું બાળી નાખે ને, તો આ પ્રભુથી વિખૂટા પડીને હજારો વર્ષોનો સમય વ્યતીત થયો છે. પ્રભુ હજી મને મળતા નથી, હજી મને પ્રભુનો સાનુભવ નથી. આ તાપ ભાવ કરતાં કરતાં હૃદયમાં રહેલા બધા જ જન્મના દોષો અને સાંપ્રત કાળના કષાયો એ બધા બળી જાય છે. સર્વ મલિનતા દૂર થાય છે, દોષોનો નાશ થાય છે. એટલે હૃદયની મલિનતા જેવી ભસ્મીભૂત થઈ એટલે તરત જ દીનતા આવી જાય છે. કારણ કે જગ્યા જોઈએ ને, દીનતાને આવવું તો છે, પણ હૃદયમાં બિરાજવાની જગ્યા તો જોઈએ ને. જગ્યા તો ઓલરેડી ઓક્યુપાઈડ છે અનેક જન્મના અપરાધોથી અને આ ષડ રિપુઓથી. પણ પેલો તાપ કર્યો ને તો અગ્નિથી પેલા બધા બળી ગયા. તો હવે હૃદય એ દીનતાને લાયક થયું. એ દીનતાથી હવે દીનતા આવી એનાથી શું થશે? દેહની કંઈક દશા જ આખી જુદી છે. એક વખત દૈન્ય પ્રગટ થયું પછી આખી દેહની દશા કંઈક જુદી થાય છે. એટલે દેહ સંબંધી સર્વ ખાનપાન, સુખ દુઃખ બધું જ છૂટી જાય. એટલે દેહ સંબંધી જેટલી વસ્તુઓ છે, ચાહે ભૂખ તરસ હોય, સુખ દુઃખ હોય, એ બધું જ એક વખત હૃદયમાં દીનતા પ્રગટી તો આ બધું જ જે લૌકિક છે એ બધું આખું છૂટી જાય છે. અને માત્ર પ્રભુનો પ્રકાશ જ હૃદયની અંદર થયા કરે છે. પછી સર્વથા પ્રભુ જ હૃદયની અંદર પ્રકાશીને રહે છે. એનું કારણ બતાવ્યું. કેમ? તો ઠાકોરજી દીનબંધુ છે. દીનબંધુ છે એટલે જે જીવો દીનતાયુક્ત છે, દૈન્ય પ્રગટ કરે છે, તેના ઉપર પ્રભુ દયા કરે છે. માટે આપણા પ્રભુને દીનબંધુ કહ્યા. દ્રષ્ટાંત તો અહીંયા હવે આપે છે કે દ્રૌપદી છે, એ દ્રૌપદીને પણ જ્યારે દૈન્ય પ્રાપ્ત થયું ત્યારે જ પ્રભુએ લજ્જાનું રક્ષણ કર્યું. આ પ્રસંગ પણ આપણે અવારનવાર શરીરાય ચરણોની કૃપાથી વિચારીએ જ છે કે જ્યારે એના વસ્ત્રો ચીરહરણ થતું હતું એટલે દ્રૌપદીને તો એમ જ હતું કે મારા 5 બળવાન પતિ બેઠા છે, હા, મારા સસરા ધૃતરાષ્ટ્ર છે, ગુરુ દ્રોણ છે, દાદા ભીષ્મદાદા જેવા જ્યારે બેઠા છે ત્યારે શું મજાલ છે દુશાસનની કે મારા શિરનું હરણ કરે. પણ કોઈ નથી બચાવી શક્યું. અને કોઈ જ્યારે નથી બચાવી શક્યું ત્યારે દ્રૌપદીને કૃષ્ણનું સ્મરણ થયું છે. અને કૃષ્ણ એ વખતે પ્રગટ થઈને દ્રૌપદીની લાજ રાખે છે. તો આ રીતે જ્યારે દ્રૌપદી દીનતાયુક્ત થયા, દ્રૌપદીને દીન તો મારું કોઈ નથી, બસ આ મારું કોઈ જ નથી, માત્ર પ્રભુ જ મારા છે, એ ભાવ આવે ને એ દીનતામાં ખૂબ જરૂર છે. મારું કાંઈ જ નથી અને મારું કોઈ જ નથી. ત્યારે આ પ્રભુએ દ્રૌપદીની લાજ રાખી છે. એવી રીતે ગજેન્દ્રને પણ પેલા મગરે એને પકડ્યો ત્યારે ગજેન્દ્રને પોતાની શક્તિના સામર્થ્યનું અભિમાન હતું. એની સાથેના કુટુંબીઓ હતા, એનું પણ એને અભિમાન હતું કે બધા મને છોડાવશે. પણ 1000 વર્ષ સુધી કોઈ ના આવ્યું ત્યારે એ નિસ્સાધન થઈ ગયો અને હરિપ્રભુને યાદ કર્યા છે. અને એ વખતે તો પ્રભુ ગરુડની પણ રાહ જોવા નથી રહ્યા અને તરત ત્યાં પધાર્યા છે. તો આજે દીનતા એ તત્વ આવું છે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતને દરજો જીરી રહે. તો આ ગજેન્દ્રને પણ દીનતા પ્રાપ્ત થઈ ત્યારે પ્રભુ પધાર્યા. આવો જ એક ત્રીજો પ્રસંગ રાસ પંચાધ્યાયનો, એમાં પણ વ્રજભક્તોને દીનતા થઈ ત્યારે પ્રભુ પધાર્યા છે. દસમ સ્કંદની અંદર ફલ પ્રકરણમાં આ આખો પ્રકાર આપણને જોવા માટે મળે છે. જ્યારે શરદની રાત્રિ આવી, ભગવાન અપી તા રાત્રિ હિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયા મુકાશ્રિતા. તો આ શરદની રાત્રિઓ જે બતાવી હતી કાત્યાની વ્રત દરમિયાન, એ રાત્રિઓ જ્યારે પ્રગટ થઈ, પ્રભુએ પ્રગટ કરી
અને વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવ્યા છે. ગોપીજનો દોડતા આવ્યા છે, કામ પડતા મૂકીને આવ્યા છે. 10 પ્રકારના કામો હતા. કોઈક પોતાની જાતને સંવારતા હતા, કોઈક આંગણ લીપતા હતા, કોઈકે ખીર મૂકી હતી, કોઈકે દૂધ ગરમ કર્યું હતું, કોઈ પોતાના પતિને ભોજન કરાવતા હતા, કોઈક સાસુ સસરાની સેવા કરતા હતા. આમ 10 પ્રકારના કાર્યો મૂકીને ગોપીજનો વધાર્યા છે. અને ઠાકોરજીને હવે પરીક્ષા લેવી છે, એટલે ઠાકોરજી એમને પાછા જવાની આજ્ઞા કરે છે. પણ ગોપીજનો જતા નથી. અને ગોપીજનો એ ઠાકોરજીને કહે છે, અમારે તો ધર્મીની જરૂર છે, આ બધા ધર્મો બતાવો છો, એની અમારે જરૂર નથી. ને એ જવાબથી, આ ભક્તની વાણીના વિજયથી પ્રભુ એમની સાથે લઘુરાસ કરે છે, મદન મોહનજી સ્વરૂપે. અને હવે ગોપીજનોને મદ થયો, સૌભાગ્ય મદ થયો કે અમારા જેવું ત્રિભુવનમાં કોઈ જ નથી. અને અમે આવ્યા તો પ્રભુએ રાસ કર્યો, નહીં તો પ્રભુ શું કરે? તો આ રીતે એ જે સૌભાગ્ય મદ થયો અને પ્રભુ અંતર્ધાન થયા છે. પછી તો પ્રભુને શોધવા માટે પ્રયત્ન કર્યો. પેલા શોધવા માંડ્યા, રસ્તામાં આવેલા વૃક્ષને પૂછ્યું, લતા પતાને પૂછ્યું, પણ ન મળ્યા. એ પછી તો અનુકરણ કર્યું. જે લીલાઓ કરી હતી પ્રભુએ ત્યાં સુધી કે નાગદમન, પૂતના મોક્ષ, એ બધી જ લીલાઓનું અનુકરણ ગોપીજનોએ કર્યું. છતાં બી પ્રભુ પ્રગટ નથી થયા. પછી આવ્યા શોધતા શોધતા, રસ્તામાં પેલા રાધા સહચર્યજી મળ્યા. અને રાધા સહચર્યજીએ સમજાવ્યું કે ભાઈ, ભૂલ તો આપણી છે કે આપણે અભિમાન કર્યું છે, માટે પ્રભુ અંતર્ધાન થયા છે. પ્રભુને દોષ ના આપતા. એટલે ક્યાંથી પ્રભુ ક્યાં મળેલા? યમુનાજીના કિનારે. ચાલો પાછા યમુનાજીના કિનારે શોધવા જઈએ. અને અહીંયા આવીને ગોપી ગીત ગાયું. પણ ગોપી ગીતથી પણ પ્રભુ પ્રગટ થયા નથી. જ્યારે નિસ્સાધન બન્યા, નિસ્સાધનતા, આંખોમાંથી આંસુ આવ્યા, તે નિસ્સાધનતા, એ જોઈને પ્રભુ પ્રગટ થયા છે. એટલે ત્યાં શ્લોક જોવા મળે છે કે ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંતસ્ય ચિત્રધા રૂરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. તો એમને પ્રભુનું ગુણગાન કર્યું, છતાં પ્રભુ તો પ્રગટ થયા નથી. એટલે પછી એમને દીનતાવાળા થઈને રુદન કર્યું. એટલે અહીંયા રુદન એ દીનતાનું એક ઓળખ છે, સાધન નથી. અહીંયા રુદન એ સાધન નથી, પણ દીનતા છે એ બતાવતું આ એક રુદન છે. અને પ્રભુ પ્રગટ થયા. હવે તો ત્યાં પછી કહ્યું કે તાસામાવીર ભૂર્સૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. એટલે જ્યારે દીનતાયુક્ત થઈને રુદન કર્યું, ત્યારે આ નિસ્સાધનતા જોઈને પિતાંબરધારી, સાક્ષાત કામના પણ કામ, મન્મથ મન્મથ, એ પ્રભુ ત્યાં પ્રગટ થયા છે. માલા ધારણ કરી છે, મુખારવિંદ ઉપર હાસ્ય છે. તો આ જે આ 2 શ્લોક છે, એના ઉપર શ્રી કૃષ્ણજી મહારાજે બહુ અદ્ભુત ટિપ્પણીમાં પ્રકાર કયો છે. આપણે પહેલાં મહાપ્રભુજી શું કહે છે ટૂંકમાં એ જોઈ લઈએ. સુખદેવજી પરીક્ષિતજીને કહે છે કે રાજન, પહેલાં વર્ણન કર્યું ને ગોપી ગીતમાં, એ પ્રમાણે ગોપીઓ ગાતી હતી, અનેક પ્રકારે પ્રલાપ કરતી હતી. ગોપીઓ તો કેવી છે? શ્રી કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓને કૃષ્ણના દર્શનની ઈચ્છા છે, એટલે હવે ઊંચે સ્વરથી એ રડવા લાગી. પહેલાં વર્ણન કર્યું તે પ્રકારે બધા જ ગોપીજનો ગાવા લાગ્યા, પ્રલાપ કરવા લાગ્યા. ગોપીજનોના ગાન અને પ્રલાપ તો અનેક પ્રકારના હતા, પણ અહીં તો એક જ પ્રકાર વર્ણ્યો છે. તે ગોપીજનો તો અનેક પ્રકારે વિલાપ કરતા હતા, પણ પ્રકાર તો અહીંયા એક જ બતાવ્યો છે. પણ જ્યારે ગાન અને વિલાપ એ 2 ભગવાનની પ્રાપ્તિ કરાવી શક્યા નહીં, એ સાધન નિષ્ફળ ગયા, ત્યારે બધા ગોપીજનો એકઠા થઈને મોટેથી રડવા લાગ્યા છે. ગોપીજનોના રડવાનું કારણ સુખદેવજી સમજાવે છે. કૃષ્ણ દર્શન લાલસા, એમને કૃષ્ણના દર્શનની ઈચ્છા છે, એટલે ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી જ એમને આ રીતે ઓળખ્યા છે. એમને પોતાના દેહનું રક્ષણ કરવું છે, માટે રુદન નથી કર્યું. ગોપીજનો રુદન કેમ કર્યું? પોતાના દેહની રક્ષા માટે નહીં,
પણ એમને કૃષ્ણના દર્શનની તીવ્ર ઈચ્છા છે, માટે એમને આ રુદન કર્યું છે. એટલે અહીંયા પોતાના દેહને સાચવવા નથી કર્યું, પણ કૃષ્ણના દર્શન કરવા છે એ ઈચ્છાથી રુદન કર્યું છે. અને પછી ભગવાન શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર થઈને ફરીથી પાછા કૃષ્ણ જ થયા. એટલે ત્યાં કહ્યું કે તાસા મહાવીર ભૂસોરી આગલા શ્લોકનો સમન્વય. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર પણ એ કઈ રીતે થયા એ વિઠ્ઠલનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી ટિપ્પણીમાં આપણને સમજાવે છે. તો પ્રથમ જ્યારે બ્રહ્મકલ્પ હતો ત્યારે ભગવાન જ ચતુર્મુખ બ્રહ્મ થયા હતા. સૃષ્ટિ સર્જન પહેલાંના જે બે અવતારો, પુરુષ અવતાર અને બીજો બ્રહ્માનો અવતાર, તો એ બ્રહ્મા રૂપે, ચતુર્મુખ બ્રહ્મા રૂપે કોણ થયું છે? ભગવાન જ થયા છે. પણ એ બ્રહ્મકલ્પ હતો અને બ્રહ્મા ચતુર્મુખ ચારે બાજુ જોયું તો પણ એ સ્વરૂપે કોણ છે? તો ભગવાન જ બ્રહ્મા બન્યા છે. અને એમણે શું કર્યું? પહેલાં તપ કર્યું. હવે શબ્દ અને અર્થથી તે ભગવાને બ્રહ્માનું રૂપ ધારણ કરીને નામ અને રૂપનું ધારણ કર્યું. એટલે અહીંયા કહેવાય માગે છે કે આ ભગવાન પહેલાં તો બ્રહ્મા નહોતા, પણ બ્રહ્મા શબ્દ અને શબ્દનો અર્થ એ બંને પ્રકારે હવે ઠાકોરજી બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. એટલે રૂપ નામ વિભેદેન, તો બ્રહ્માનું રૂપ અને બ્રહ્માનું નામ આ ઠાકોરજીએ આ બ્રહ્મકલ્પમાં ધારણ કર્યું. તો જે પરમાત્માને તત્વચિંતકો શબ્દ બ્રહ્મ તરીકે જાણે છે, કારણ બ્રહ્મ જે છે એમાં એક શબ્દ બ્રહ્મ છે, તો તત્વચિંતકો શબ્દ બ્રહ્મ તરીકે જાણે છે, કારણ કે શબ્દમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. નાદ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ આ બધું આપણે જાણીએ છીએ, તો શબ્દમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. તો પરમાત્માને બધા શબ્દ બ્રહ્મ તરીકે જાણે છે. એ વાક્યોને આધારે સ્પષ્ટ જણાય છે કે ભગવાને શબ્દ સૃષ્ટિ અને અર્થ સૃષ્ટિ કરી છે. ભગવાને જ આ સૃષ્ટિ બે પ્રકારની કરી, શબ્દ સૃષ્ટિ કરી અને અર્થ સૃષ્ટિ કરી, એટલે જ એ શબ્દ બ્રહ્મ તરીકે ઓળખાયા. અને એ શબ્દ સૃષ્ટિ અને અર્થ સૃષ્ટિ ભગવાને કરી અને પછી એમણે એમાં પ્રવેશ કર્યો. તત્સૃષ્ટવા, ભગવાને એની સર્જન કર્યું. તત્સૃષ્ટવા તદૈવાનુપ્રાવિશત. આ બધી શ્રુતિઓ કહે છે ને કે ભગવાને પહેલાં સર્જન કર્યું એ બધી વસ્તુઓનું, અને સર્જન કરીને એમાં પાછો ભગવાને પ્રવેશ કર્યો. એટલે એ વસ્તુઓને જે ગુણધર્મ પ્રાપ્ત થયા એ ભગવાનના પ્રવેશ થયા, કર્યા પછી થયા. એટલે ભગવાને પાછો આ શબ્દ સૃષ્ટિ અને અર્થ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને બધું જ કાર્ય કર્યું. અને પોતે તો કેવા રહ્યા? રજોગુણ રૂપ જ રહ્યા, કારણ કે બ્રહ્મા રજોગુણના અધિષ્ઠાતા છે. એટલે ભગવાને બધું જ કર્યું, શબ્દ સૃષ્ટિ કરી, અર્થ સૃષ્ટિ કરી, એમાં પ્રવેશા પણ કર્યા. પણ આટલું કર્યા પછી પોતાનું મૂળ સ્વરૂપ જે છે બ્રહ્માનું, રજોગુણનું, તો એ રજોગુણ રૂપે જ રહ્યા છે, એમાં કોઈ પરિવર્તન થયું નથી. એમ ગોપીજનો આ ચાલતા પ્રસંગમાં જોઈએ તો ચાલતા પ્રસંગમાં પણ ભગવાન પહેલાં ગોપીજનોના રજોરૂપ અભિમાન રૂપે પ્રગટ થયા. ગોપીજનોને જે અભિમાન થયું એ અભિમાન કેમ થયું? તો એ રજોગુણ રૂપે છે, અને રજોગુણ કોનો છે? બ્રહ્માજીનો છે. તો ભગવાનનું પહેલાં ગોપીજનોના રજરૂપ રૂપે, અભિમાન રૂપે, એ પછીથી તાપ રૂપે, પછી તાપ રૂપે, અને પછીથી વિવિધ ગાન અને પ્રલાપ રૂપે, અને પછીથી વિવિધ લીલા રૂપે પ્રગટ થયા છે. એટલે ભગવાને પહેલાં રજોરૂપ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કર્યું છે, પછી ગોપીજનોને તાપ થયો છે, પછી વિવિધ ગાન અને પ્રલાપ કર્યું છે, અને પછી ભગવાન પ્રગટ થયા છે. આ પ્રકારે પ્રથમ ભગવાને બ્રહ્માનું રૂપ ધારણ કરી અને રજોગુણનું કાર્ય કર્યું. આ પહેલું બતાવ્યું. હવે વિષ્ણુનું શું કામ છે? તો વિષ્ણુ પોતે વિક્ષેપ રહિત અને શુદ્ધ સત્વાત્મક છે. એટલે વિષ્ણુમાં કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી, કારણ કે એક સત્વ ધર્મના અધિષ્ઠાતા છે, શુદ્ધ સત્વાત્મક છે. અને એ શુદ્ધ સત્વાત્મક છે, વિષ્ણુ છે. એટલે એમનું કાર્ય શું? તો જેનું જે પ્રકારે રક્ષણ થાય એનું એ પ્રમાણે રક્ષણ કરે છે. વિષ્ણુનું કાર્ય રક્ષણ કરવાનું, પણ જેનું જે પ્રકારે કરવાનું હોય
તે પ્રકારે વિષ્ણુ રક્ષણ કરે છે. એટલે ગોપીજનનો જે આપણે પ્રસંગ અત્યારના જોઈ રહીએ છીએ, તો આ પ્રસંગમાં પણ ગોપીજનોએ પોતાની સખીના વચનો સાંભળ્યા, જે રાધા સહચર્યજી મળ્યા કે ભગવાન આપણા પોતાના દોષને લીધે જતા રહ્યા છે. ત્યાં સુધી ગોપીજનોને ખબર નથી કે ભગવાન કેમ જતા રહ્યા, પણ પેલા રાધા સહચર્યજીનો અનુભવ થયો ને, ભગવાન આને લઈને ચાલવા લાગ્યા, એને પણ અભિમાન થયું રાધા સહચર્યજીને. ભગવાને કીધું કે તમે મોર નૃત્ય કરો, તો એ તો સમજ્યા, ઠાકોરજીની ખભા ઉપર બેસી ગયા કે હું બહુ થાકી ગયો છું, મને ઉચકી લો. ત્યાં ઠાકોરજી પોતે પાછા અંતર્ધાન થઈ ગયા છે. એટલે આ અનુભવથી રાધા સહચર્યજીએ કીધું કે ભગવાન આપણા પોતાના દોષના લીધે જતા રહ્યા છે. આ પ્રમાણે જ્યારે જાણ્યું અને પોતાના ચિત્તના વિક્ષેપનો ત્યાગ કર્યો, એટલે આ કારણ જાણ્યું એમણે, અને જે વિક્ષેપ હતો તે દૂર થયો. એટલે જેમ વિષ્ણુ ભગવાન વિક્ષેપ રહિત છે, એમ હવે ગોપીજનો પણ કેવા બની ગયા? વિક્ષેપ રહિત બની ગયા. વિક્ષેપનો ત્યાગ કર્યો પછી પોતાના સ્થાને યમુનાજીના તટ ઉપર આવ્યા છે, અને પોતે જીવી શકે એટલા માટે પોતપોતાનો ભાવ પ્રગટ કર્યો. આ પ્રમાણે ગોપીજનના ભાવરૂપે ભગવાન પ્રગટ થયા, અને તે ભાવ દ્વારા ગોપીજનોના જીવનું રક્ષણ કરીને વિષ્ણુના સત્વગુણનું કાર્ય રક્ષણ કરવાનું કાર્ય કર્યું છે. તો આ રીતે અહીંયા ભગવાન વિષ્ણુ રૂપે પ્રગટ થઈને ગોપીજનોને રક્ષે છે. અને પછી હવે રુદ્ર રહ્યા, તો રુદન કર્યું માટે એ રુદ્ર કહેવાયા. આ શ્રુતિ છે. શ્રુતિ કહે છે કે રુદન કર્યું માટે રુદ્ર કહેવાયા. તો એમાં ભગવાનનું રુદ્ર સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યા છે. કારણ કે રુદન કર્યું માટે રુદ્ર કહેવાય, તો ગોપીજનો રડ્યા છે, તો રડ્યા એટલે અહીંયા કયું સ્વરૂપ પ્રગટ થયું? રુદ્ર સ્વરૂપ પ્રગટ થયું. એટલે હવે રુદ્રનો ઇતિહાસ ટિપ્પણીજીમાં ગુસાજી મહારાજ જણાવે છે કે રુદ્રનો ઇતિહાસ શું છે. શ્રુતિમાં કે દેવો જ્યારે પોતાનું ધન અગ્નિને સોંપીને યુદ્ધ કરવા ગયા, ત્યારે અગ્નિ તે ધન લઈને જતો રહ્યો. પછી જ્યારે દેવોએ અગ્નિ પાસેથી બળાત્કારથી પોતાનું ધન લઈ લીધું, ત્યારે અગ્નિ દુઃખથી રડવા લાગ્યો, અને તેથી અગ્નિ રુદ્ર કહેવાયો. માટે અગ્નિ રડે તે રુદ્ર, અગ્નિ રડવા લાગ્યો માટે તે રુદ્ર કહેવાયો. ગોપીજનોના ચાલતા પ્રસંગમાં પણ ભગવાને પોતાના ભોગના માટે સ્વામિનીજીઓને બીજાઓને આપી શકાય નહીં તેવો પોતાનો રસ આપ્યો. ઠાકોરજીએ બીજા કોઈને ન અપાયો રસ આ વ્રજ ભક્તોને આપ્યો, પણ સ્વામીજીઓને તો ગર્વ થયો, એટલે એ ગર્વથી તે રસ પોતાનામાં જ રોકી રાખ્યો. પછી ભગવાને જ્યારે સ્વામિનીજીઓનું અભિમાન દૂર કર્યું, ત્યારે ગોપીજનો નિસ્સાધન બન્યા અને અતિ દૈન્ય પ્રગટ કર્યું, રડવા માંડ્યા. જેમ રુદ્ર સર્વનો નાશ કરે છે, તેમ રુદનમાં જણાતો ગોપીજનોએ આ દીન ભાવ, નિસ્સાધન ભાવ એ શાસ્ત્રમાં વર્ણવેલા બધાય સાધનોના બળનો નાશ કરે છે. એટલે રુદન છે એક એવો અગ્નિ છે કે એ અગ્નિએ નિસ્સાધનતા ગોપીજનોને આપી દીધી. એટલે પ્રભુને પ્રાપ્ત કરવાના જેટલા સાધનો હતા, એ આ રુદનરૂપી અગ્નિએ એ બધા જ સાધનોને બાળીને ભસ્મ કરી દીધા. કારણ કે જીવ પોતાના સાધનના બળની સ્ફૂર્તિ છે ત્યાં સુધી આ દીન ભાવ આવતો નથી. જેમ હમણાં આપણે દ્રૌપદીનો પ્રસંગ જોયો, પેલા હાથીનો પ્રસંગ જોયો, તો જ્યાં સુધી પોતાના સાધનના બળની સ્ફૂર્તિ છે ત્યાં સુધી દીન ભાવ આવતો નથી અને ભગવાન પ્રગટ થતા નથી. જ્યારે દીન ભાવ પ્રગટ થાય છે ત્યારે સાધનોના બળની સ્ફૂર્તિનો નાશ થાય. એટલે ગોપીજનો અહીંયા જે રડ્યા છે એ રુદન એટલા માટે છે કે સાધનો બધા નાશ પામ્યા છે તેનું દ્યોતક આ રુદન છે. રુદને કોઈ સાધન નથી, પણ દીનતા પ્રગટ કરી એ અહીંયા બતાવે છે. સર્વનો નાશ કરવો અને રુદન કરવું એ કોનું કાર્ય છે? રુદ્રનું કાર્ય છે. કારણ કે અહીંયા બધા સાધનોનો નાશ બતાવ્યો, તો બધાનો નાશ કરવો લયનું કામ કોનું છે? રુદ્રનું છે. તો માટે અહીંયા આ રુદ્ર કાર્ય છે. એટલે ગોપી એટલે એક તો રુદન કરવું એ રુદ્રનું કાર્ય, અને સર્વનો નાશ કરવો તે રુદ્રનું કાર્ય. તો ગોપીજનોના સર્વ સાધનોની સ્ફૂર્તિનો નાશ થયો અને દીનતાથી રુદન કર્યું. આ સર્વ ભગવાને રુદ્ર રૂપ ધારણ કરીને તમોગુણનું કાર્ય કર્યું છે. તો આ રીતે આજના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી શ્રી ગુસાઈજીની ટિપ્પણીજીનો ભાવ પણ આજે આપણે આ 5મા શિક્ષાપત્રના આપણા શ્લોકમાં જોયો. અને એ જે પછી ભગવાન જે પ્રગટ થયા છે
એ ભગવાન સાક્ષાત મન્મથ એવા ભગવાન પ્રગટ અહીંયા થયા છે. કારણ કે અહીંયા સુંદર ગુસાઈજી મહારાજ લખે છે કે સાક્ષાત મન્મથ. તો મન્મથ એટલે કામદેવ એ પણ 3 પ્રકારનો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો આધિભૌતિક મન્મથ એ દેવતા રૂપ છે, એટલે કામદેવ એ પોતે આધિભૌતિક સ્વરૂપ છે. પછી સર્વના હૃદયમાં જે પેલો કામ છે ને એ આધ્યાત્મિક કામ છે. અને સાક્ષાત મન્મથ આ સાક્ષાત મન્મથનો પણ મન્મથ એ આધિદૈવિક મન્મથ એ ભગવાન પોતે છે. કારણ કે ભગવાન સર્વનું પણ સર્વ છે. આથી આધિભૌતિક કામદેવને પણ મોહ થયો. આધ્યાત્મિક કામદેવ પોતે પણ ભગવાનને મોહ ન કરી શક્યો. એટલું જ નહીં, પણ ભગવાન પોતે જ આધિદૈવિક કામદેવ રૂપે છે. એટલે જ્યારે ગોપીજનોની દિનતા પ્રગટ થઈ ત્યારે કામનું નિવારણ કરવાના માટે ભગવાને કામરૂપ પ્રગટ કર્યું છે. તો આ રીતે આજનો આપણો આ વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રના સત્સંગને અહીંયા વિરામ આપીએ. આજનો આ સત્સંગ પ્રભુચરણો શ્રી ગુસાઈજીના ચરણકમળમાં નિવેદિત કરીએ. શ્રી બ્રજેશકુમારજીએ પણ શ્રી ગુસાઈજી મહારાજની સ્તુતિ કરી છે. ત્યાં જ કહ્યું છે કે ભાગવતના સુખદેવજીના અર્થોને એ ટિપ્પણીજીના રૂપે પ્રગટ કરીને પ્રગટ કરવાનું એક સુંદર અદ્ભુત લીલા એ ગુસાઈજીએ કરી છે. આપે બ્રજેશકુમારજી મહારાજ શ્રી આ સ્તુતિમાં આવું કહ્યું છે. તો આ સાથે આ સત્સંગને શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં નિવેદિત કરીએ. આશ્રય પદનું આપણે ગાન કરીએ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, સાધન और नहीं आ कली में जासूं हो तनिवेरो, सूर कहा कहे दुविधा दड़ो बिना मूलको, चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षा भगवत स्मरण वंदन.